ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે નેત્રંગ ખાતે સેવા સતુના કાર્યક્રમમાં કેટલાક અધિકારીઓને ઉભો લીધો હતો. તો આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જોવા ગયા છે. આપણે એમનો પૂછવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ, તમે ગઈકાલે જે નેત્રંગમાં સેવા સતુનો કાર્યક્રમ હતો એમાં કેટલાક અધિકારીઓને ઉભો લીધો, એ વિશે તમે શું કહેવા માંગો છો? રાજ્ય સરકાર સેવા સેતુના કાર્યક્રમને ખૂબ મહત્વ આપે છે. ગરીબમાં ગરીબ માણસને સરકારની બધી જ પ્રકારની સેવા એક જ સ્થળે મળે એના માટેનો કાર્યક્રમ છે. તો આવા મહત્વના કાર્યક્રમમાં જવાબદાર અધિકારી ના હોય તો એમના માટે બોલવું પડે. આજે કોઈ અધિકારીને મારે ઉતારી પાડવા કે તતડાવવાનો મારો ઉદ્દેશ્ય નહોતો, પણ ગેરહાજર હતા અને મને ખબર પડી કે એ લોકો નેત્રંગમાં જે લારી ગલ્લા હતા એ દબાણ હટાવવા માટે બધાને ત્યાં કલેક્ટરે આદેશ આપ્યો હતો. પણ કલેક્ટરને પણ મારી વિનંતી કે કલેક્ટરને એટલું ખબર હોવું જોઈએ કે સેવા સેતુનો મહત્વનો કાર્યક્રમ છે કે દબાણ હટાવવાનો કાર્યક્રમ મહત્વનો છે. અને કદાચ ત્યાં અધિકારીમાં તો જિલ્લાના લોકોને મોકલવાના હતા. જિલ્લાના કોઈ પણ નાયબ ડીડીઓ મોકલી શકતા હતા, કોઈ પણ જવાબદાર અધિકારી મોકલી શકતા હતા. એટલે આ જે નેત્રંગની અંદર ચોકડી પર જે લારી ગલ્લા એસસી એસટી ઓબીસીના ગરીબ માણસો હતા એને વર્ષોના એ દબાણ જ નહોતું, હકીકતમાં સરકારી જગ્યામાં હતું પણ કોઈને નડતર રૂપ નહોતું. તો એ આ ટીડીઓ થી માંડી મામલતદારથી માંડીને તાલુકાના આખા વહીવટી તંત્રને પીએસઆઈ ને ત્યાં બધાને કામે લગાડી દીધા. એટલે જિલ્લાના અધિકારી થોડી માનસિકતા બદલે, ગરીબો માટે ચિંતા કરે. આ ભરૂચ જિલ્લા મોટે ભાગે ગરીબોનો અને ટ્રાઇબલ વિસ્તારના લોકોની સંખ્યા ધરાવતો તાલુકો છે ને અનેક સમસ્યા છે આ ગરીબોની. તે ગરીબોની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ જિલ્લાના અધિકારી કલેક્ટર લોકો સમજીને આવા બધા કાર્યક્રમો આપે. આ વિસ્તારના આદિવાસી મસીહા તરીકે ગણાતા છોટુભાઈ વસાવાની બી કેટલીક વાતો કરી અને કેટલાકના નામ લીધા હોય તમે કેટલાક લોકો પર આક્ષેપ કર્યા. શું કહેવા માંગો? જો એક વસ્તુ સ્પષ્ટ આજે પણ કહું છું, ભલે છોટુભાઈ બીજી પાર્ટીમાં છે, હું બીજી પાર્ટીમાં, પણ છોટુભાઈ આદિવાસીઓમાં જાગૃતિ માટે જે કામ કર્યું છે એ બિરદાવા જેવું છે. આજે સાચા અર્થમાં ગુજરાતમાં આદિવાસીઓને જાગૃતિ લઈ જવાનું કામ કર્યું હોય એ છોટુભાઈ કર્યું છે. અને સાથે એમને કેટલીક જે ધ્યાન દોરા જેવા તે પણ કર્યું છે કે એમનું જે સામ્રાજ્ય ઉભું કર્યું પણ એમનું સામ્રાજ્યનું સંચાલન કરવાવાળા આજે નથી, એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. તો છોટુભાઈના જીવનમાંથી ચોક્કસ શીખવું પડે બીજા આદિવાસી નેતાઓએ પણ કે એમને મુશ્કેલીના સમયમાં આદિવાસીના હક ને અધિકાર માટે લડ્યા છે. અને આજે આખા ગુજરાતની અંદર છોટુભાઈનું એક નામ છે, પણ એમનું જે નિરંતર જે કાર્ય ચાલુ છે એમાં થોડી બ્રેક વાગી છે. એના માટે મેં ધ્યાન દોર્યું કે કેટલાક એમના સાથેના લોકો મુશ્કેલીના ટાઈમને છોડીને જતા રહ્યા, એટલે મેં જહાજનો દાખલો આપ્યો કે જહાજમાં કાણો પડે અને ડેડકા છે, કોડ ઉંદર છે, નાના ઉંદરા કૂદી નાહી જાય છે, તેમના સાથીઓ એમનો બધો ભરપૂર લાભ લીધો તો કૂદી નાહી ગયા છે. એમ કીધું અહીંયા નથી, દરેક જગ્યાએ કહું છું કે જે છોટુભાઈના કારણે લાલ પીડા હતા આજે મુશ્કેલીના ટાઈમે એમની સાથે નથી. આ છોટુભાઈ માટે એમના કાર્યને બિરદાવવું પડે. એક સિક્કાની બે બાજુ બીજું કોઈ બી હશે, પણ એમના જે કાર્યને હું બિરદાવું છું. સાહેબ, તમે નેત્રંગની ઘટના વિશે પત્ર બી લખ્યો હતો કે અત્યારે ડેમોલેશન કરવા મોકો આપો, છતાં બી આ લોકો ડેમોલેશન. મેં સ્પષ્ટ કીધું હતું કે નેત્રંગમાં એવું કોઈ મોકું દબાણ નથી. વર્ષોથી લારી ગલ્લા છે, એસસી એસટી ઓબીસી ના લોકો ત્યાં રોજગારી મેળવે છે, એક ટંક કમાવીને સાંજે ખાય છે. આવા લોકોને ડિસ્ટર્બ નહીં કરો, વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો. હું મારુતિસિંહ જિલ્લા પ્રમુખ કલેક્ટરને મળવા ગયા, પણ કલેક્ટર અમને કે ઉપરથી આદેશ, ઉપરનો કોને આદેશ છે ભાઈ? નીચે તમારા પદાધિકારીઓને પૂછો, નીચેના લોકોને શું તકલીફ છે એ જાણો પછી. એટલે કલેક્ટરને મેં કીધું છે ને આજે પણ કલેક્ટરના માટે પત્ર લખું છું, કલેક્ટરને સીધો પત્ર લખું છું કે જિલ્લાને જે ગરીબોની જે સ્થિતિ છે એને ધંધીને જે ઉપરના આદેશને માનતા પહેલા અમારી સાથે પણ પરામર્શ કરો છો કલેક્ટર. એટલે કલેક્ટર એટલે કોણ? મારો કલેક્ટર અમારો બોસ નથી ભાઈ. ક્યાંક ને ક્યાંક તમને સાહેબ એવું લાગે છે કે અધિકારીઓ પદ અધિકારીઓ સાંભળતા નથી, તમને એવું લાગે છે? એ નથી સાંભળે એટલે અમારે બોલવું પડે છે. મેં કીધું હમણાં નહીં તોડો, ચોમાસામાં નહીં તોડો, નવરાત્રીનો મહોત્સવ છે નહીં તોડો, દિવાળી પછી તોડો. સામે દિવાળી આવશે, કેમ ગરીબોના ગલ્લા બધું તોડી નાખ્યું, રફે દફે કરી નાખ્યું? એમાં શું એવડે એમને મળવાનો છે? ગરીબોની વાત કરનારા લોકો આના માટે થોડું વિચારે. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જેઓ નેત્રંગની ઘટના વિશે દુઃખ વ્યક્ત કરીને કલેક્ટરને રજૂઆત કરવાની વાત કરી હતી અને સાથે સાથે છોટુભાઈ વિશે બી આપણને કેટલીક વાત કરી હતી. કાદર ખત્રી, ઝઘડિયા સમાચાર. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.